ગાંધીનગરનું માણસા માર્કેટિંગ યાર્ડ, જ્યાં તસ્કરો ત્રાટક્યા। માર્કેટ યાર્ડમાં આવેલી 15 થી 18 દુકાનોના તાળા તૂટ્યા। ગઈકાલ રાત્રિ દરમિયાન 15 થી 18 દુકાનોના તાળા તૂટ્યા છે। દુકાનદારોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે। માણસાનું માર્કેટિંગ યાર્ડ, જ્યાં તસ્કરો ત્રાટક્યા। ગઈકાલ રાતની આ ઘટના છે। મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા અને લગભગ 15 થી 18 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના બની છે। માણસા એપીએમસી માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવું છું। ગઈકાલે રાત્રે આ પોલીસ દાવા કરતી હોય છે કે રાત્રે પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે। ગઈકાલે રાત્રે 18 દુકાનો સળંગ 18 દુકાનોના તારા તૂટીને લાખોની મતા લૂંટાણી આ વેપારીના હાથમાં શું રહેવાનું। થોડા દિવસ પહેલા જે માવઠું થયું એમાં વેપારીઓના એરંડા બી તણાઈ, જ્યાં ઘઉંનો બગાડ થયો, તો પછી આ વેપારીને જવાનું કયો અને પોલીસ અત્યારે શું કરી રહી છે। આ પેટ્રોલિંગ રાત્રે દાવા કરતી હોય છે કે રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં છે, તો એ અત્યારે 18 દુકાનોના તારા તૂટ્યા, તો પેટ્રોલિંગ થતું હોય તો તારા કઈ રીતે તૂટ્યા અને વેપારીઓએ શું કરવાનું? હવે લાખોની મતાની ચોરી થયેલી છે।